બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે અને આ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અપૂરતો વરસાદ થવાના કારણે પાણીના તળ ઊંડા જવાના કારણે ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ડીસાના માલગઢ ગામના મામાનગર વિસ્તારમાં આવેલા તળાવમાંથી ખેડૂતો સિંચાઈ કરી સાથે જૂના બોર રિચાર્જ કરવાનું કાર્ય કરી તળ ઊંચા લાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે, જેથી આ વિસ્તારના પાણીના તળ પણ ઊંચા આવી રહ્યા છે અને ખેડૂતોને ખેતીમાં પણ સારો ફાયદો થાય છે. હું માળી હેમાજી દેવાઈ સોલંકી માલગઢ મામાનગરના રહેવાસી છું. અમારે 20-25 વીઘા જમીન છે. હાલ સરકારે જે તળાવ નર્મદા નદીથી ભરે છે, નર્મદા પાઇપલાઇનથી, અને એ તળાવમાંથી અમે મોટરો મૂકી અને પાણી ખેતી માટે વાપરીએ છીએ. એમાં પણ સરકારે તળાવ ઉપર જે તળાવ ભરાય છે એમાં કનેક્શન સરકારે આપવાનું નક્કી કર્યું છે. એમાં અમારે 60ની મોટરો ચાલતી હતી, એની જગ્યાએ અમે અહીંયા 5ની મોટર ચલાવીએ છીએ. 60ની મોટરો 40-50 ફુવારા ઉપાડતી હતી, ત્યારે આ 5ની મોટર 100 ફુવારા ઉપાડે છે. એટલે આ જે તળાવ ભરે અને એનાથી સિંચાઈ થાય તો અમને ઘણો ખૂબ ફાયદો થાય છે. જો વારંવાર તળાવ ભરાય તો અમારી ખેતી સારી રીતે થઈ શકે છે. પેલું 700-700-1000 ફૂટથી પાણી કાઢીએ છીએ. અક્ષારવાળું પાણી આવે છે, ખૂબ કડક પાણી આવે છે. ઘણીવાર પાણી અમારે જમીનમાં છીપાતું પણ નથી. પણ આ પાણી જો નર્મદાનું પાણી આવે અને તળાવ વારંવાર ભરાય અને જો ખેડૂતોને આ કાયમી પાણી મળી રહે તો ખેડૂતો માટે ખૂબ લાભદાયક છે. સરકારે જે હમણાં આ કનેક્શન આપવાનું નક્કી કર્યું એમાં અમારે આ તળાવમાં મામાનગર તળાવમાં લગભગ 11 જેવા કનેક્શન ચાલુ થઈ ગયા છે અને ખેડૂતોએ આ પાણીથી ખેતી પણ કરી છે બહુ, અને સારો પાક ઉપજ્યો છે. જે બોરના પાણીથી કરીએ એના કરતાં આમાંથી બહુ સારો પાક અમને મળે છે, ડબલ પાક મળે છે. પહેલાંમાં નુકસાન થાય છે ઉલટું. ઘણીવાર ક્ષારવાળું પાણીથી પાક નથી થતો બરાબર, અને આ પાણીથી જેવું ધારીએ એવું ખેડૂત પાક લઈ શકે છે. એટલે સરકારે જે આ તળાવ ભરે રાખે અને આવા કનેક્શન જો ચાલુ રાખે તો ખેડૂતો માટે ખૂબ લાભદાયક છે. આ કનેક્શનો હમણાં જ ચાલુ થયા, પહેલાં નહોતું, પણ સરકારે પ્રવીણભાઈ એમણે કંઈક મંજૂર કરાવી અને તળાવ ઉપર કનેક્શન આપવાનું ચાલુ કર્યું. અમારે અહીંયા ડીપી મૂકાઈ ગઈ, બીજી વળી ડીપી મૂકવાની છે અને લગભગ બીજા જે 8-10 કનેક્શન આમાં ચાલુ થાય. બીજા 11 તો હાલ ચાલુ થઈ ગયા છે. એટલે જો તળાવ ભરેલા રાખે તો ખેડૂતોને માટે ઘણો ફાયદો છે. અમે મોટરની જે ખેંચીએ છીએ અમારે 60 હોર્સ પાવરનો વપરાય છે. એમાં અમારે લગભગ 40-45 હજારનું વર્ષનું બિલ આવે છે, 60 હજારનું, અને આ તો હા મફતમાં ચાલે છે. એમાં તો ખાલી 1000-1500 રૂપિયા. 5ની મોટરનું કોઈ હા ફ્રીમાં ચાલે છે. એ અમે આખું એક સ્ટ્રક્ચર બનાવ્યું છે મોટરમાં, અને 2-3 ફૂટ અધર રહે અને પીપળા મૂક્યા છે. પીપળાથી મોટર ડૂબાય ના અને નીચે પાણી જેમ જાય એમ મોટર નીચે જતી રહે, અને જ્યારે તળિયે જાય એટલે મોટર અધીર રહે. નીચે અમે ધોબલા રાખેલા છે, એવું સ્ટ્રક્ચર બનાવ્યું છે. અને પીપળા ગોઠવી અને પીપળા મેલ્યા એટલે શું થાય, પીપળા ભરેલા હોય હવાના, એટલે પાણી ડૂબાય ના, પાણીના લેવલ પ્રમાણે રહે મોટર અને ચાલે જ જાય. જ્યાં સુધી પાણી પૂરું ના થાય ત્યાં સુધી મોટર નીચે હેડી જાય અને ખેડૂતને કોઈ તકલીફ નથી પડતી. પહેલાં તો અમારે હાલ 1000-1200 ફૂટના બોર બનાવેલા છે. અહીંયા 1000 ફૂટના બોર બનાવેલા છે, પણ અહીંયા એક અમારે 500-550 ફૂટનો બોર હતો, બંધ પડ્યો હતો. એ 2-4 વર્ષથી બંધ હતો. આ વર્ષે ચાલુ થયો. આ પાણી તળાવ ભરાય એના કારણે, અને આ જે અટલ ભૂજલ યોજના ચાલુ થઈને આ બોર રિચાર્જ થયા, એમાંથી મને ફાયદો થયો. જે 550 ફૂટનો બોર હતો એ બંધ પડ્યો તો એ ચાલુ થઈ ગયો. હાલ અહીંયા એમ તો 600 ફૂટે પાણી છે. હાલ પહેલાં કરતાં મૂળ 50 ફૂટ ઊંચો અધર આવ્યા પાણી. પહેલાં કરતાં અધર આવ્યા 50 ફૂટ 60 ફૂટ જવા. આ તળાવથી તો ઘણા આજુબાજુના લગભગ ઘણા 100-150 ખેડૂતો 500 ખેડૂતો ગોતો ખરા. આ પાણી અંદર જાય એટલે તો દરેકને ફાયદો થાય. જમીનમાં જેટલું પાણી ઉતરે એટલું દરેકને ફાયદો થાય છે. ઉત્પાદન સારું થાય છે. આ પાણીથી વધારે ઉત્પાદન થાય છે. જે બોરથી ખેંચીએ એનાથી ઓછું થાય છે, અને આ જે તળાવનું પાણી નર્મદાનું પાણી આવે એનાથી ખેતી પણ સારી થાય છે અને ઉત્પાદન વધારે મળે છે.